ચાલો મિત્રો, ઓમ નમો નારાયણ. આજે હું તમને બધાને એક એવી જગ્યા ઉપર લઈ જાઉં છું કે જે જગ્યાનો ઇતિહાસ કદાચ આપે સાંભળેલો પણ નહીં હોય. આમ તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતી એટલે સંતો અને સુરવીરોની ધરતી, સમર્પણ અને બલિદાનોની ધરતી, એવા અનેક ગૌરવશાળી ઇતિહાસોને હાચવીને બેઠી હોય એવી આપણી ધરતી એટલે સૌરાષ્ટ્રની ધરતી. ને એમાંય આપણા ધાંગધ્રાની ધરતી, દેસડ ભગતની જગ્યા હોય, નાગાજી બાવાની વાવ હોય, કે આજ હું તમને જ્યાં લઈ જાઉં છું એવી ગાળિયા ઠાકરની જગ્યા હોય સાહેબ. બસ થોડી જ વારમાં આપણે ગાળિયા ઠાકરના દર્શન કરીશું. મારી નિહાળથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે અને ધાંગધ્રા અમદાવાદ હાઈવે એટલે ધાંગધ્રાથી 15 કિલોમીટર અને અમદાવાદથી 120 કિલોમીટરની જગ્યા આવેલી છે. આ જગ્યાની માલિપા પગ દેતાની સાથે જ એક આહલાદક શાંતિનો અનુભવ થાય એવી જગ્યા સાહેબ. જગ્યાના મહંત શ્રી શંભુગીરીજી બાપુ ઓમ નમો નારાયણ એવા નાદ સાથે ઉમળકા ભેરો આવકારો આપે. ઘડીક તો સાહેબ ઘરે જવાનું મન ન થયો. પૂજ્ય બાપુ અને બાપુનો સ્વભાવ સાહેબ 70-80 ગાયોની સેવા કરે, અભ્યાગતની સેવા કરે, મોરલા, કૂતરા, બિલાડી, કબૂતરા અને સકલા, આ બધા અબોલ જીવો એ બાપુનો પરિવાર સાહેબ. અને આ જગ્યા એટલે ઈસવીસન 1200ના સૈકામાં સિદ્ધરાજ જયસિંહના વખત જે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો સાહેબ. જીર્ણોદ્ધાર એટલે એ પહેલાંનું આ મંદિર હતું એવું અમારે તાલુકા પંચાયતના પ્રમુખ, ભૂતપૂર્વ પ્રમુખ ભાઈ શ્રી આદરણીય સનતભાઈ ડાભી સાહેબ પાસે આ વાત ઉપર મેં સાંભળેલું અને એમને 1000 વર્ષ પહેલાંના શિલાલેખો અને અવશેષો વિશે ખૂબ રસપ્રદ માહિતી અમને બધાને આપેલી. જુઓ, આ જગ્યાના જૂના શિલ્પો, જૂના અવશેષો. હા, થોડોક ઉબડ ખાબડ રસ્તો છે પણ ઇતિહાસ એવો ધારદાર છે કે તમે આ જગ્યાની માલિપા પગ દેશો તઈ ખબર પડે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે એક વખત આ જગ્યાની માલિપા આવો અને એ આહલાદક શાંતિનો અનુભવ મેળવો, આધ્યાત્મિક